આજે 26/11 ના દિવસે બંધારણ દિવસ ઉજવવાનું અમારી વડી કચેરી ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન એટલે કે ડીઓપી કચેરી ગાંધીનગર તરફથી જે સૂચના મળી એના અનુસંધાને આજના દિવસે આપણું બંધારણ જે છે એ ઘડવામાં આવ્યું. એના બાબતે એક પરિસંવાદ યોજવામાં આવ્યો જે મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ અગેચાણિયા ના ખૂબ જ સાથ અને સહકારથી આજે ખૂબ સરસ કાર્યક્રમ, અને એમાં 200 થી 250 જેટલા વકીલો ફૂલ યુનિફોર્મમાં હાજર હતા. તમામ જ્યુડિશિયલ ઓફિસર પણ હાજર હતા. માનનીય પીડીજે સાહેબ, મહિડા સાહેબનો પણ ખૂબ સહકાર મળ્યો અને એમની સૂચનાથી બાકીના જ્યુડિશિયલ ઓફિસર્સ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. માનનીય કલેક્ટર ઝવેરી સાહેબ, માનનીય એસપી ત્રિપાઠી સાહેબ, માનનીય ડીડીઓ પ્રજાપતિ સાહેબ પણ અમારા આમંત્રણને માન આપી અને આ પરિસંવાદમાં આવ્યા. અને પરિસંવાદનો કાર્યક્રમ 26/11 આપણું જે બંધારણ છે એ આપણને શું હક આપે છે, આપણે શું કરવું, આપણે શું ન કરવું, આપણે શું કરી શકીએ, શું ન કરી શકીએ, આ બધી જ બાબતોની વિગતવાર છણાવટ બે જ્યુડિશિયલ ઓફિસર તરફથી પણ કરવામાં આવી. અને પ્રાસંગિક પ્રવચનો પ્રમુખ શ્રી દિલીપભાઈ, માનનીય પીડીજે મહિડા સાહેબ, માનનીય કલેક્ટર ઝવેરી સાહેબ અને માનનીય એસપી ત્રિપાઠી સાહેબે આપ્યા. અને આ કાર્યક્રમ 26 તારીખ નવેમ્બર મહિનો, આજે જે બંધારણ ભારતને સ્વતંત્રતા પછી જે ઘડવામાં આવ્યું એ વિશેનો આ પરિસંવાદ હતો અને ખૂબ બહોળી સંખ્યામાં તમામ વકીલ મિત્રોનો સહકાર મળ્યો. ખાસ કરીને હું આ તકે ફરીથી જિલ્લા બારના પ્રમુખ દિલીપભાઈ અગેચાણિયાનો આભાર માનીશ કે એમના સાથ અને સહકારથી આવી બહોળી સંખ્યામાં વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા. ફરીથી મોરબી જિલ્લાના વકીલ મંડળનો પણ હું આભાર માનીશ કે અમારા કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને એ બધા મોટી સંખ્યામાં રિસેસ ટાઈમ હોવા છતાંય એ લોકો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ શોભાયો અને ખૂબ સરસ રીતે અમે જિલ્લામાં કાર્યક્રમ કર્યો છે.